ગ્રુપનું નામ છે માસ્ટર ગ્રુપ. અમારી સમસ્યા ઘણી બધી ત્રણ ચાર સમસ્યા હતી એમાંથી ફાઇનલાઇઝ કરી છે કે ગોધરા તાલુકાની અમારી છાત્રાલયની સરકારી શાળામાં ભણતા બાળકો સ્થાનિક વિસ્તાર મુજબ મધ્યાહન ભોજન જેનું મળતું ન હોવાથી તેમાં અરુચિ ધરાવે છે, જમતા ઓછા જમે છે મધ્યાહન ભોજન ખાવાનું, કે જેથી નથી જમતા એટલે રિસર્ચમાં ભૂખલા એટલે શું કરે છે કે પડીકા ખાવા પ્રેરાય છે અને આથી તેમના સ્વાસ્થ્ય પર હાનિકારક અસર થાય છે. તો અમારે જો સ્ટેટમેન્ટ હતું એના નિરાકરણ માટે અમે ઘણા બધા કારણો વિચાર્યા કે મધ્યાહન ભોજનનું મેનુ બદલવા માટેની કોશિશ કરીશું. ત્યાર પછી વાલીઓને જાગૃત કરીશું અથવા તો બાળકો જોડે વાર્તાલાપ કરી અથવા તો એમને એવા કાર્ટૂન મૂવીઝ કે જે બાહ્ય પડીકા ખાવાથી નુકસાન થાય છે એવું આવા બધા ઘણા બધા અમે એના નિરાકરણ શોધ્યા. ત્યાર પછી તેના પછી અમે આપણી શાળાઓની અંદર નામ હાટ ચાલે છે. આપણને સૌને ખબર છે કે ત્યાં બાળકો પૈસા મૂકી અને વસ્તુ ખરીદી શકે છે. તો તેવી રીતે અમે આનો કોન્સેપ્ટ લાવ્યા છે કે પડીકા છોડો, મારી પાસે આવો, ટેસ્ટી નાસ્તો ખાઓ અને તંદુરસ્તી બનાવો. તો અમે મસ્તીનો નાસ્તો એવો આપણે એક શાળા કક્ષાએ સ્ટોલ ખોલીએ કે જેમાં આપણે હેલ્ધી જેમ કે પૌવા છે, સિંગ ચણા છે, ફળો છે, તેમજ કઠોળ એ રીતનો નાસ્તો બનાવી અને ત્યાં અંદર મૂકી અને બાળકો બહાર તો મા બાપ એમને નાસ્તો ખરીદવા માટે પૈસા આપે છે, તો એ ત્યાં બહાર જઈને ખાય એના કરતાં સ્કૂલની અંદર જ આવી વ્યવસ્થા ઊભી કરીએ કે જેથી બાળકોને શાળામાં જ આવો નાસ્તો મળી શકે. અને પડીકા છોડો, હેલ્ધી ફૂડ સાથે નાતો જોડો અને એના નામ પણ આપણે એવા ચટપટા રાખીએ જેમ કે પૌષ્ટિક પૌવા, મજેદાર મમરા, સ્વાદિષ્ટ ચીઝ અને ફાયદાકારક ફ્રૂટ્સ. તો આ રીતે બાળકોને આપણે હેલ્ધી ફૂડ તરફ વાળી શકીએ અને સારું પરિણામ મેળવી શકીએ.